હાથ ધરતા માતાએ જ ગુનો કબૂલાત કરી પોલીસે માતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠાના ઈડરના આચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે। લક્ષ્મીબેન ચૌહાણનું સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયો હતો, જે દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું, જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાના પરિવાર થકી ભય જણાતા તેમને કાગળમાં લપેટી પોતાના વહાલ સોયા કટકા નહીં પથ્થર બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે આવ્યા હતા। તેમજ ઘરે આવી પોતાના 15 દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસ મથકે આ મામલે જાણવાજોગ ફરિયાદ કરી હતી। એટલે ચાદર પોલીસ સ્ટેશનના અચરાલ ગામમાં એક 15 દિવસના બાળકને ગુમ થવાની ઘટના બની હતી, જે અનુસંધાને તેના પિતા જગદીશભાઈ ચૌહાણે ચાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એના અનુસંધાને અમારી એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડોગ સ્કોડ એ બાળકને શોધવા માટે ત્યાં ટીમો કાર્યરત હતી। પોતે જ્યારે પોતાના બાળકને લઈને ઘરમાં હાજર હતી ત્યારે તેનાથી બાળક પડી ગયેલું હતું જમીન ઉપર અને એના કારણે બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગયેલી હતી અને એ તાત્કાલિક પોતાના બાળકને લઈને કાપડમાં લપેટીને એને કૂવામાં નાખી આવી હતી, જેથી કરીને ઘરવાળા એમને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે। જોકે 15 દિવસનું બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસઓજી, એસીબી સહિતની ટીમો કામે લગાડી હતી, તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો। સાથોસાથ લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેમને સમગ્ર ગુનો કબૂલી લીધો હતો। આમ આરોપીનું નામ લક્ષ્મી જગદીશ ચૌહાણ, ઉંમર વર્ષ આશરે